નવસારી જિલ્લામાં ગુજરાત સરકારનો સક્ષમ યુવિકા પ્રોજેક્ટ હજારો કિશોરીઓના જીવનમાં પરિવર્તન લાવી રહ્યો છે। 3 વર્ષ પહેલા શરૂ થયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કિશોરીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનો અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। નિયમિત હેલ્થ ચેકઅપ, પૂરક પોષણ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન, સાયબર સુરક્ષા તથા નાણાકીય સાક્ષરતા જેવા વિષયોનું માર્ગદર્શન આ પહેલના મુખ્ય ભાગ છે। આના પરિણામે નવસારીમાં ટીનેજ પ્રેગ્નન્સી અને સ્કૂલ ડ્રોપઆઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। આ યોજના ધોરણ 7 અને ધોરણ 8ની કિશોરીઓને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। આ વર્ષે નવસારી જિલ્લાની 202 શાળાઓમાં 7200થી વધુ કિશોરીઓ માટે જાગૃતિ સત્રો યોજાયા છે। આ પ્રોજેક્ટ કારકિર્દી માર્ગદર્શન પણ પૂરું પાડે છે। ત્યારે ચાલો જોઈએ નારી સશક્તિકરણની આ અસરકારક યોજના વિશે। તો તમે વહેલી તકે એ સડાવી અને પટાશે તો જલ્દી ઘરે બનાવેલું હશે અથવા કંઈક બનાવવાની ઈચ્છા હોય તો આપણે ઘરે પણ નવસારી જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં સક્ષમ યુવિકા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં કિશોરીઓનું સામાજિક અને આરોગ્યનો સુધારો થાય તેમજ કિશોરીઓ સ્વનિર્ભર બને એનો મુખ્ય હેતુ છે। જેની મુખ્ય સિદ્ધિઓ છે: કિશોરીઓના બાળલગ્ન પ્રમાણ ઘટ્યું છે, આરોગ્ય અને પોષણ સ્તરનું પ્રમાણ વધ્યું છે। એમની વધતી ઉંમર સાથે કઈ પ્રકારના બદલાવો એમના સાથે સશક્તિકરણ માટે, મેન્સ્ટ્રુઅલ હાઇજીન માટે, રિપ્રોડક્ટિવ હેલ્થ માટે, સાયબર સિક્યોરિટી માટે, સેફટી માટે, કરિયરમાં ક્યાં આગળ વધી શકાય, એમના સાથે વિવિધ મુદ્દાઓથી અલગ 14 જેટલા ડિપાર્ટમેન્ટ સાથે મળીને આ બાળકીઓને સેશન આપવામાં આવતા હતા। હું વાત કરું તો 2022-23માં જ્યાં અંદાજે 400ની આજુબાજુ જિલ્લામાં ટીનેજ પ્રેગ્નન્સીઝનું રજીસ્ટ્રેશન હતું, આજે 2025-26માં આ ઘટીને માત્ર 68 જેટલું, નવેમ્બર 2025 સુધી 68 જેટલું છે। એમના સાથે સાથે કિશોરીઓના ડ્રોપ આઉટમાં પણ ઘણું ઘટાડો થયો છે। પછી છાતીનો ભાગ, પછી બે પગોની વચ્ચે, પછી પાછળના ભાગે। ઓકે, વેરી ગુડ। તો તમે ગુજરાત સરકારના આ પ્રોજેક્ટ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।